અરે આજ તો કોઈ દેખાતું નથી. પેટમાં બહુ વાતી વળે છે. એટલી વાતો ભેગી થઈ છે ને કે કોક આવે ને તો એને વાત કરું. મિત્તલ બેન મજામાં છો ને? હા આ પ્રિતેશભાઈ આવ્યા. આવો આવો ભાઈ, કેમ છો? મજામાં? અરે આપણને શું વાંધો હોય, તમને કેમ છે? હું પણ મજામાં. હું પ્રિતેશભાઈ તમને શું કહું છું, તમને કઈ ખબર છે? પણ કાક કયો તો ખબર હોય ને મિત્તલ. એ ગામમાં શું નવીન છે ઈ તમને કઈ ખબર છે? મને ક્યાંથી ખબર હોય, હું મારા મામા ઘરે હતો ને આજ આવ્યો. અરે ઓલા લાલભાઈ રહ્યા ને એની છોકરી મીરા રહી ઈ રિહામણે આવી છે. હાય હાય, એ જે તો એ હારે દેના 4 મહિના છે, કાતો પાછી આવે તો આવી નક્કી દાળમાં કાક કાળું લાગે છે. એક વાત કહું પ્રિતેશભાઈ તમને, આ આજકાલની છોકરીઓને સહન કરવાની જરીએ શક્તિ જ નથી. હાહરિયા વાળા થોડુંક કાક કે ને કે તરત રિહામણે વી આવે. એ કહેવતમાં કીધેલું જ છે કે કરેલા કર્મો આયા ભોગવવા પડે. ઈ નહીં તો એની દીકરીને ભોગવવા પડે. એ હું એમ જ કહું છું પ્રિતેશભાઈ, આ મારી ભાભીએ જેવું મારી હારે વર્તન કર્યું ને એવું જ અત્યારે એની દીકરી ભોગવી રહી છે. એ આજકાલનો જમાનો બદલાઈ ગયો છે. એ ગામની પંચાયતો બંધ કરો અને સાનામાના કામ કરો, અને તું અહીંયા શું આવી જશો વાતો કરવા? અમે અમારું કામ જ કર્યું છે, તમે જાઓ હમણાં હું આવું. એમાં એવું છે ને માધવભાઈ કે મારા ભાઈ લાલભાઈ રહ્યા ને એની દીકરી મીરા રિહામણે આવી છે, એટલે મને ઉપાધિ થાય છે કે મારા ભાઈ નું શું થાય છે એમ. એ આ ઘરની વાતો છે ને ઘરમાં રાખો ને તો સારું છે. તમે શું મોટા ભાઈ વાતો કરો છો, જાણે તમે એના ઘરના સભ્ય હો. એ ઘરનો ભલે ન હોય પણ ગામનો તો છે ને, અને એ ગામની દીકરી કહેવાય, અને એવી વાતો ન કરાય. એ માધવભાઈ ઈ વાત તો સાચી છે. આ તો મને ઉપાધિ થતી હતી ને એટલે આ વાત મેં પ્રિતેશભાઈ ને કીધી, નકર બાકી મને કઈ આ ગામની પંચાયત કરવાનો શોખ નથી. એ ભલે, પણ હવે ઘર ભેગા થાવ હાલો. એ ભલે હાલો મોટા ભાઈ, હું હમણાં આવું, તમે જાઓ. એ સારું. એ બેન હું જાઉં છું, બપોર પછી પાછું આવીશ ત્યારે વાતો કરશું. હા ભાઈ જા. ને બેટા ડુંગળી કાપ છો કો આ ઉજી દે એવું લાગે છે. આની સંભાળ ન લેવી ને તો ઉજી જાય બેટા. સાચી વાત છે બાપુ, જીવનનું પણ કંઈક એવું જ છે, સંભાળ ન લેવી ને તો બગડી જાય. બેટા હવે તું મને હાસું કે તું શું લેવા પાછી વી આવી? તું મને કાંક કહે તો ખબર પડે ને બેટા. બાપુ મેં તમને કહી તો દીધું કે હવે મને જીવન જીવવામાં જરાય રસ નથી. હવે તો મને એમ થાય છે કે હું મરી જાઉં પણ મારે આ પાછું નથી જવું. અરે દીકરી તું આવું બોલમાં, જે થયું હોય ને મને કે, મારું મન મૂંઝાય છે બેટા. બાપુ હું તમને શું વાત કરું એ જ કાંઈ ખબર નથી પડતી. આ મારા હાહરિયા વાળાની હું વાત કરું ને એ. બેટા બે ઘરની હારે હાલવું ને એ કઈ સહેલું નથી, હું પણ જાણું છું, પણ ત્યાંથી આમ રેહાઈને વી આવું ને એ સારું ન લાગે. બાપુ હું રિહાઈને નથી આવી, એ ઘરમાં નકરો મારો જીવ જ મૂંઝાતો હતો. એમ થતું હતું કે હમણાં મારો જીવ ગયો જશે. એ કંટાળીથી ને જ હું અહીંયા આવી. પણ દીકરી તને તાર હાવ હારે કીધું છે? એ બોલ્યા તો કાંઈ નથી, પણ બધા નકરી મારા માથે શંકા જ કરે છે. તો સારું કર્યું બેટા તું આવી. અને બાપુ અત્યાર લગીન તો મને કાંઈ ચિંતા નથી, પણ હવે ગામના લોકો શું વાતો કરશે? એ ગામના લોકોને જે વાત કરવી ભલે કરે, હું તો મારી દીકરી હારે સૌ તમ તારે. બાપુ તમારામાં જે અંદર છે ને એ ત્યાં કોઈનામાં નથી. મને તમે નાનેથી મોટી કરી, પણ મારી માની યાદ તમે કોઈ દી નથી આવતી. હા દીકરી તમ તાર જેટલું અહીં રહેવું હોય ને એટલું રે. તારો બાપ હજુ જીવે છે, અને દીકરી જેના ઘરમાં દીકરી ન હોય ને એને શું ખબર પડે કે દીકરી શું કહેવાય? દીકરી કઈ બાપ ઉપર બોજ ન કહેવાય. હા બાપુ સાચી વાત છે, જેના ઘરમાં દીકરી ન હોય એને શું ખબર પડે, પણ મેલો ને આ બધાની વાત. આપણે જે કામ હોય એ કરવી, આનું તો પૂછશે જ નહીં. એ મારે વાડીએ જવું છે, તું જમવાનું બને ને તો હું પાછો જઈ આવીશ. હા બાપુ. એ હારું વાડી. લે બાપુ તમે આવી ગયા? હા બેટા, પણ દીકરી તું મુંજાય નહીં રેમાં, અને બહાર માટો માર, તારો બાપ તને બધી છૂટ આપે છે. લે મીરાબેન તમે ક્યારે આવ્યા? લે આ મસાનક આવી ગયા, અમને ખબર ન પડી. તહેવાર નથી કેમ કઈ વાંધો નથી ને? ના ના, આ તો બાપુજીની યાદ આવતી હતી ને એટલે આવી હતી. લે તમે તો હજુ હમણાં જ આટો મારવા આવ્યા હતા, પાછું તમને આટો મારવા આવવાનું મન થયું? પ્રિતેશ એ થાકી ગઈ છે, એને આરામ કરવા દે. તું ઘરે જા, કાલ તને બધી વાત કરી છે. લે બોલો બેન, તમારા બાપુજી તો તમારી સાથે વાત પણ કરવા નથી દેતા. અરે લાલજી કાકા, બધું શું લેવા છુપાવો છો? આખા ગામને ખબર છે મીરાબેન શું લેવા આવ્યા છે. અરે પ્રિતેશભાઈ તમે આવી ખોટી વાતો શું લેવા કરો છો? હું આમથી જ આટો મારવા આવી છું.
આ તો તને બેન માનું છું ને એટલે પૂછું તું, બાકી હાસુ ઘર તો તારું ઈ જ કહેવાય. આ તો આખું ગામ વાતો કરે છે કે ઈ પાછી આવી છે. જેને જે પૂછવું હોય એ પૂછે ને જે બોલવું હોય એ બોલે. કાકા તમને હાચું કહું ને તો આજની છોકરીઓને છે ને માથે જવાબદારી લેવી જ નથી કરીએ. એ બસ કરો ને પ્રિતેશભાઈ, એવું કાંઈ નથી. આજ હું બહુ થાકી ગઈ છું એટલે આપણે કાલ વાત કરશું. તમે અત્યારે તમારા ઘરે જાઓ. લે બોલો, હું તો દુઃખમાં ભાગ લેવા આવ્યો હતો. સહભાગી ન બનાવવું હોય તો કાંઈ નહીં, હું તો આ આયલો. નક્કી કઈક લોસો થયો છે. કાંઈ નહીં, કેટલાક દી છુપાવશે, આજ નહીં તો કાંઈ ખબર તો પડી જ જશે. બાપુ તમે ગામમાં જવાના છો? કેમ શું કામ હતું બેટા? બકાલો લાવવાનું. હું વાડીએ જવાનો છું ને તો નથી ઉતારતો આવી. હા. એ મોટા ભાઈ મેં વાત સાંભળી છે કે મીરા હાઈરેથી પાછી આવી છે. આ ડબ્બા હું લાવ્યો છો? ગામની વાતો કે સલાહ શીખામણ? હા ભૂલ, આ ગામની વાત હાવ સાચી છે. મારે થોડીક માથાકૂટ થઈ ગઈ હતી ને એટલે હું પાછી આવી. એમને આપણે સ્ત્રીની જાત કહેવાય. આમ બાપના ઘરે પાછું ન હોવાય અને ઈ ઘરેથી તો આપણી ઠાઠડી જ ઉઠે. લે આ ડબ્બો. જોયું ને ભૂલ, ડબ્બો ખોલ્યો તો કેવી સુગંધ આવી, પણ ઈ ઘરમાં કોઈ દિવસ સ્નેહની સુગંધ નથી આવી. એ સુગંધની વાત કરવી ને તો થોડી હિંમતથી કામ કરવું પડે. અરે ઈ સમયમાં તો મારી ભાભી અમે બોલી પણ નહોતા શકતા. અરે એ સમય અલગ હતો અને એ સમયની વાત તું કરીમાં. મારી દીકરીની જેમાં ખુશી હશે ને એમાં જ મારી ખુશી છે, બરાબર? ખુશી? એ મોટા ભાઈ તમે જરાય ખોટું ન લગાડતા. આ દીકરીની જાત છે તો સાસરે થોડું જાજુ તો સહન કરવું પડે ને. હોય ગામને તો ન ખબર હોય કે સહન કરવાની શક્તિ પૂરી થઈ હોય ત્યારે જ હું અહીંયા પાછી આવી હોય. એ મોટા ભાઈ હવે આ તમારી દીકરી પર સતત નજર રાખવી જશે. જો કાંઈક કરશે ને તો આ સમાજમાં આપણું મોઢું દેખાયા જેવું નહીં રહે. એવું તો ત્યારે જ બને જ્યારે મારી દીકરી અંદરથી તૂટી જાય, અને એવું તો ક્યારે બનશે જ નહીં. ઈ વાત સાચી છે મોટા ભાઈ, પણ આ ગામના મોઢે થોડા કઈ ગવડા બાંધવા જવાય છે. એ ગામના લોકો બોલશે ને તો એ મજાકમાં બોલશે, પણ મારી દીકરી કઈ અંદરથી તૂટી નથી ગઈ. એ તમારી મરજી, તમારે જે કરવું હોય એ કરો. બાપુ કેવા માટે જ આપણા કોઈ છે, બાકી આવા સમયમાં તો ગામમાં જઈને આપણી જ વાતો કરે છે. સાચી વાત છે દીકરી, એટલે જ કીધું છે ને હગા કોઈ દી વાલા ન હોય, અને વાલા હોય ને એ કોઈ દી હગા ન હોય. કઈ વાંધો નહીં બાપુ, જેવી ભગવાનની મરજી. તમે હવે વાડીએથી બકાલું લઈ આવો. હા બેટા, વાડીએ રાખું, બકાલું લેતો આવું. હા બાપુ. એ જાવા દે બેન, જાવા દે. તને ખબર છે કેટલી ભૂંડી લાગતી હતી, આખું ગામ એને જોતું તું. ઉલ્લી ઉલ્લીને પણ ઠેકડા કેવા મારે. હા ઓ પ્રિતેશભાઈ, પોપટી કલરની હાડી અને પાછી પોપટી કલરની હાડી અને લાલ કલરની લાલી કરીને આવી. મને તો એને જોઈને એટલા દાંત આવતા હતા ને એની વાત જ ન પૂછો. એ તમારા જેવી જરી લાગતી જ નથી, ભૂંડી લાગતી હતી, ભૂંડી. તો તમે તો પેલા કીધું ને કે તમારા જેવી લાગતી હતી. અરે તમે બહુ સારા લાગતા હતા, અને એ તો હાવ ભૂંડી લાગતી જ, ભૂંડી. તો ભલે તમે પાછા અહીંયા બેસી જા અને હજી મીરાની જ વાતો કરો. તમને બેને ખબર છે કે નહીં મીરા ઉપર શું વીતતી હશે? અરે અમે સમાજની ચિંતા કરવી છે, અમને બીજા કોઈને ઉપાધિ નથી થતી કાંઈ. એ સમાજની ચિંતા કરવા કરતા ઘરની ચિંતા કરો ને તોય બસ છે. એ તમને કાંઈ ખબર પડે છે મોટભાઈ? આ મીરા અહીંયા પિયરમાં રહે છે તોય નામ તો કાકાનું ખરાબ થાય છે ને. એ હાચી વાત છે, એકદમ હાચી વાત છે. એટલે જ મેં મોટા ભાઈને કહી દીધું છે કે આને સમજાવીને સાસરે મોકલી દો, નહીતર આને જોઈને કેટલી છોકરીઓ બગડશે. એ ઘર ખાલી માત્ર દિવાલોથી નથી બનતા, એ ઘરમાં લાગણીઓ પણ હોવી જોઈએ, અને જે ઘરમાં લાગણીઓ ન હોય એ ઘર શું કામનું? એ તમને શું ખબર પડે અમારી વાતોમાં? ગમે ત્યારે આવી જાવ છો, મને તો એવું લાગે છે તમે જ ગામની પંચાયત કરતા હશો. એ હાચું છે, તો આવજે હવે, બાકીની વાતો કાલે કરશું. એ હાલો મોટભાઈ, મારી સામું જોઈને હું ઊભા છું, હાલો હવે. હારું આજ માંડ મન મેલીને વાત કરતા હતા આજે. એક આને બહુ ઉપાધિ થાય, દોઢ ડાયો. વાતો કરવાવાળા ભલા કર્યા રાખે, અને તમારે છે ને આ બાબતથી મને ક્યારે ફોન નહીં કરવાનો. કેટલા છે આવા નવા જ નથી ખબર પડતી. એ કાકા, હું ગામમાં જાણીને આવ્યો, ગામમાં વાતો થાય છે. મારે કોઈની વાતો નથી સાંભળવી, મારે તો ખાલી મારી દીકરીની વાતો સાંભળવી છે. પછી સમાજમાં તો ઊભા રહી શકશો ને? મને છે ને મારી દીકરી સામે માથું નમાવું ગમે, આ સમાજ સામે નહીં. પણ મીરાની શું ઈચ્છા થઈ તેમ પૂછ્યું? આ બેઠી મારી દીકરી કાંઈ બોલતી નથી. દીકરી તારામાં શું કહેવાનું થાય છે? બાપુ હું શું બોલવા આમાં? ગામ છે ને આખું બોલવા વાળું.
હા બોલાય છે ને, પણ એ બધી વાત ઉપર દીકરી તારે ધ્યાન નથી દેવાનું. બાપુ મને જવામાં કાંઈ વાંધો નથી, પણ મારી અમુક શરતો છે જે લોકોને પૂરી કરવી પડશે તો જ હું જઈશ. અરે બેન, તો એ જણાવી દે ને એ શરતો, હું એ લોકોને શરતો જણાવી દઈશ. મારી 4 શરતો છે. પેલું, મારું સ્વમાન હંમેશા જળવાઈ રહેવું જોઈએ. બીજી શરત એ છે કે એ ઘરના લોકોને મારી કદર કરવી જોશે કે હું એના ઘરની લક્ષ્મી છું. અને ત્રીજી શરત એ છે કે એ લોકોને કોઈ દિવસ મારા વિશે ખરાબ શબ્દ ન બોલવા, જેથી કરીને મારું સ્વમાન ખોવાય. અને ચોથી અને છેલ્લી શરત મારી એ છે કે ક્યારેય પણ મારા માવતરનું મેણું મારવું નહીં. હા, મારો પણ એ જ નિર્ણય છે અને હું એમાં ક્યારે પાછો નહીં પડું. માધવભાઈ, એ લોકો માને તો ભલે, નહીતર મારા બાપુનો હાથ મારા માથે છે અને રહેવા માટે આવડું મોટું ઘર છે. હું અહીંયા બરાબર છું. દીકરી, આજ પહેલી વાર તે તારી જાતને ન્યાય આપ્યો છે. બાપુ, ડર તો મને ઘણોય લાગે છે, પણ બાપુ એમ તો હું હાર નહીં જ માનું. એ આટલું બધું જિદ્દી ન થવાય. આજે જો તારી માં જીવતી હોત ને તો આ સમય ન આવ્યો હોત. લે આવો આવો બેન. હા માધવ, તે વાત કરી હતી. હા, મેં વાત કરી. તે રાખવા માટે તો તૈયાર છે, પણ એને શરત મંજૂર નથી. એ જોવો મોટા ભાઈ, આ વેવાય પણ ઝૂકી ગયા આપણી સામે. હવે આપણી છોડીને હાયરે મોકલવી એ આપણી જવાબદારી કહેવાય. એ શરતો મંજૂર ન હોય તો કાંઈ નહીં, પણ મારી દીકરીનું સ્વાભિમાન તો હોવું જોઈએ ને. પણ હું કામ આ ગામ આખું વાતું કરે એનું હું? તે આ ગામની વાત ધ્યાનમાં લેશો ને તો આ ઘર કોઈ દી નહીં હાલે. એ મોટા ભાઈ, તમને કઈ ખબર પડે છે? આ છોકરા વાળા તેડવા તૈયાર છે તો શરતોને તેલ લેવા જવા દો ને. પ્રિતેશભાઈ, હું જઈશ તો મારા સ્વાભિમાન સાથે જ જઈશ, નહીતર નહીં. અને એ લોકો મારી શરત માનવા તૈયાર ન હોય તો મારે ત્યાં જવાની કાંઈ જરૂર નથી. અને આમ પણ હવે સમય બદલી ગયો છે. દીકરી પોતાના હક માટે લડતી હોય ને તો એનો સાથ આપવો જોઈએ. આ વાતમાં હું સહમત છું, અને દીકરી એ બોજ નથી, એ અમૂલ્ય વ્યક્તિત્વ છે. અરે એ વાત તો હાચી, પણ આપણી આ વાતમાંથી લોકો શું શીખશે ઈ તો જો પેલા. હું કહું છું, લોકો એ શીખશે કે દીકરી જ્યારે ઘરમાં પાછી આવે ને તો મા બાપ અને પરિવારનો એ બોજ નથી, પણ ઘરનું રતન છે, રતન. અને મા બાપ એનો સહારો બને ને તો દીકરીની સૌથી મોટામાં મોટી જીત થાય છે. સાચી વાત છે. અને પૂઈ, બીજાની તો મને નથી ખબર, પણ એક દીકરી તરીકે મારું પણ અસ્તિત્વ છે. આ સમય બદલાઈ ગયો છે. જ્યારે એક બાપ એની દીકરી પડખે ઊભો હોય ને ત્યારે પાઘડી પગમાં ન શોભે, એ તો માથે જ શોભે. તમારી દીકરીએ તમારી પાઘડીની લાજ રાખી એવું કેવું છે ને તમારું, તો મને ન ગમ્યું. હું તો આ હાલી. અરે આ મને પણ ન ગમ્યું, હું પણ આ